આપણા બાળકોને આપણે ગમે એટલા સારા કાજુ બદામ ખવડાવીએ, સારામાં સારી ઘરની પૌષ્ટિક વસ્તુઓ જમાડીએ, છતાં પણ બાળકો હંમેશા માંદા જેવા રહેતા હોય, થાકેલા રહેતા હોય, એનું લોહી ન વધતું હોય, વજન ન વધતું હોય, તો એની પાછળનું મુખ્ય કારણ છે આપણા બાળકોના પેટમાં કૃમિ છે. અને આજના વિડીયોમાં આપણે જોશું કે બાળકોને મોંઘામાં મોંઘી સિરપ વગેરે આપવા છતાં પણ આ કૃમિ કેમ મૂળથી નથી મટતા, અને એના માટે આયુર્વેદની ચરક સંહિતામાં 5000 વર્ષ પહેલાં કયા સરસ 3 ઉપાય કહેલા છે. મિત્રો, વિડીયોમાં આગળ વધે એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આ રોગ માટે કોઈ આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે, તો કોઈપણ પ્રકારની શંકા કર્યા વગર સૌથી પહેલાં અમારા આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે. અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આપણામાંથી ઘણા બધાના બાળકોને એવું થતું હોય છે કે બાળકોને આપણે ખૂબ સરસ પૌષ્ટિક વસ્તુઓ જમાડતા હોઈએ છીએ, બહુ બધું ધ્યાન રાખતા હોઈએ છીએ, છતાં આપણી રોગ પ્રતિરોધક શક્તિ વધતી નથી હોતી. અવારનવાર બાળકો માંદા પડી જાય છે, શરદી ઉધરસ તાવ અવારનવાર થઈ જાય છે, બાળકોનું વજન નથી વધતું, બાળકો પગમાં પિંડીમાં કળતરની કે થાકની ફરિયાદ કરે છે અને સતત માંદા જેવા રહે છે. આવા સમય દરમિયાન તમે પણ બાળકોને ડૉક્ટરને બતાવીને ઘણી બધી સિરપ અપાવી હશે, કૃમિની ગોળીઓ અપાવડાવી હશે. 10-15 દિવસ સુધી થોડું સારું લાગે, બાળકોને ભૂખ વધે, પાચન સુધરે, થોડા સમય સુધી બધું સારું રહે, પણ ફરી પાછું એને થઈ જાય. તો ખરેખર આમાં શું કરવું જોઈએ? મોડર્ન મેડિકલ સાયન્સ અનુસાર આને વર્મ્સ ઇન્ફેસ્ટેશન એટલે કે કૃમિનો આંતરડામાં લાગેલો ચેપ કહેવામાં આવે છે, જેના મુખ્ય લક્ષણોમાં બાળકોનું વજન ન વધવું, ભૂખ અતિશય લાગે અથવા તો ભૂખ ન લાગવી, ખોરાકમાં રુચિ ન થવી, વજન સતત ઘટતું જવું, લોહીના ટકા ન વધવા, કેલ્શિયમ અને વિટામિનની ખામી હોવાને કારણે બાળકોમાં ફીકાપણું લાગવું, પિંડીમાં કળતર થવી, રાત્રે ઊંધા સૂવું, દાંત કચકચાવવા, મોઢામાંથી લાળ પડી જવી અને અવારનવાર શરદી ઉધરસ કફ થઈ જવા. આ બધા લક્ષણો જો આપણા બાળકોમાં પણ જોવા મળતા હોય તો સૌથી પહેલાં કોઈપણ પ્રકારની સારવાર કરતાં પહેલાં એને કૃમિ મટાડવા ખૂબ જરૂરી છે, એ જાણી લો. કારણ કે કૃમિ જે છે એ બાળકોને શરીરમાં પાચન સુધારવા દેતા નથી, શરીરમાં થાક લગાડે છે, વિટામિન બનવા નથી દેતા અને બાળકોની રોગ પ્રતિરોધક શક્તિને ડાઉન કરે છે. આને એક સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે ઘરમાં ખૂબ સરસ રાશન ભરાવો છો. દર 1 તારીખે તમે ખૂબ સરસ રાશન લઈ આવો છો, એમાં દાળ, ભાત, ચોખા, મગ, ઘી, આ તે બધું જ સરસ હોય છે. સારામાં સારા ડ્રાયફ્રૂટ્સ અને બધું તમે રાશન ભરો છો ઘરમાં, અને રાત્રે ઘરમાં છુપાયેલા ચોર એ રાશનને ગાયબ કરી જાય છે અને તમારા ઘરમાં ખાવા માટે કાંઈ નથી વધતું. બસ કંઈક અવાજ ચોર તમારા બાળકોના પેટમાં બેઠા છે, જે બાળકોનો ખાધેલો ખોરાક પોતે જ હજમ કરી જાય છે અને બાળકોને પોષણ કાંઈ મળતું નથી. હવે આ ચોરને ઘરમાંથી એક વખતમાં તગડી દેશો, પણ જો ચોરને ઘરમાં રહેવાનું વાતાવરણ એટલે કે ખુલ્લો દરવાજો છે એ બંધ નહીં રાખીએ તો વારે વારે ચોર આવી જશે ને વારે વારે આ જ કામ કરશે. મોડર્ન મેડિકલ સાયન્સની એન્ટીહેલ્મિન્થની દવાઓ એટલે કે જે કરમિયા મારવાની દવાઓ હોય છે, એ ટેમ્પરરી તો કરમિયાને બધા મારી નાખે છે, પણ બાળકોના આંતરડામાં કરમિયા બનવાની પ્રોસેસને અટકાવી શકતા નથી. આયુર્વેદ આના માટે રૂટ કોઝ સોલ્યુશન આપે છે. આયુર્વેદની ચરક સંહિતાના વિમાન સ્થાનના 7મા અધ્યાયમાં મહર્ષિ ચરક આના માટે 3 અગત્યના સૂત્રો કહે છે: અપકર્ષણ, પ્રકૃતિ વિઘાત, નિદાન પરિવર્જન. આ 3 સૂત્રોને જરા ધ્યાનથી સમજો. મિત્રો, જ્યારે આપણા બાળકો વધુ પડતી ચોકલેટ, આઈસ્ક્રીમ, બેકરીની વસ્તુ, મેંદામાંથી બનતી વસ્તુઓ, ફાસ્ટ ફૂડનું સેવન કરે છે, ત્યારે એના આંતરડામાં એક ચીકણો પદાર્થ જમા થાય છે, જેને આયુર્વેદની ભાષામાં આમ કહેવામાં આવે છે. આ આમ કફને વધારે છે અને ચીકણો પદાર્થ હોવાને કારણે એમાં સડે છે અને એમાં કૃમિ પડે છે. આ કૃમિ વારંવાર બને છે. શું કામ? કારણ કે આપણા બાળકોના પેટમાં આ ચીકણો આમવાળો પદાર્થ આપણે દૂર કરી શક્યા નથી અને બાળકોની કફની પ્રકૃતિને આપણે મેન્ટેન નથી કરી શક્યા, જેને કારણે વારંવાર બાળકોના આંતરડામાં કૃમિ બને છે. તો ચરક મહારાજે સૌથી પહેલું તો શું કીધું? અપકર્ષણમ, એટલે કે જે આંતરડામાં કૃમિ બન્યા છે એ કૃમિને દૂર કરો. એના માટેનું સૌથી બેસ્ટ ઔષધ છે આયુર્વેદમાં વિડંગ ચૂર્ણ. આયુર્વેદની ચરક સંહિતાના સૂત્રસ્થાનના 25મા અધ્યાયમાં સ્પષ્ટ કહ્યું છે વિડંગમ કૃમિઘ્નાનામ, એટલે કે વાવડિંગનું ચૂર્ણ બાળકોના કૃમિને દૂર કરવા માટે સૌથી બેસ્ટ છે. એટલે તમારા બાળકની ઉંમર પ્રમાણે 3 ચપટીથી લઈ અને 5 ચમચી જેટલું કૃમિઘ્ન એટલે કે વિડંગનું ચૂર્ણ
મધમાં કાલવી અને સવારે નળના કોઠે ચટાડવું અને ઉપર નવશેકું પાણી પીવડાવવું. આ રીતે જો આપણે બાળકોને વિડંગ આપશું તો ધીરે ધીરે એના આંતરડાના દરેક કૃમિ મરી જશે. આ તો આપણે કૃમિ તો મારી લીધા, પણ હવે છે પ્રકૃતિ વિઘાત. પ્રકૃતિ વિઘાત એટલે શું? તો કે બાળકો નેચરલી જે છે એ કફ પ્રધાન કોઠાના હોય છે અને આંતરડામાં જો આમ બન્યો હોય, એ આમ બનવાની પ્રોસેસને આપણે દૂર ન કરીને તો વારે વારે આ પ્રોબ્લેમ થાય. એના માટે સૌથી બેસ્ટ હું તમને ઉપાય કહું છું, બાળકોને નિયમિત રૂપથી મુખવાસ આપો અને આ મુખવાસમાં તમે શેકેલું જીરું અને શેકેલો અજમો રોજ આપો. જીરું અને અજમો ખાશે એટલે બાળકોનું પાચન સુધરશે, બાળકોના પેટમાં રહેલો આમ દૂર થશે અને સાથે સાથે બાળકોના પેટમાં જે છે એ વારે વારે કફ બને છે એ પણ દૂર થશે. અને આ દૂર થવાને કારણે સતત બાળકોના પેટમાં જે કૃમિ બને છે એ કૃમિ બનવાનું વાતાવરણ બાળકોને નહીં મળે, એના આંતરડામાં નહીં મળે, એટલે કૃમિ બનશે નહીં. કૃમિ બનવાનું વાતાવરણ દૂર કરવા માટે અજમા અને જીરુંનો મુખવાસ તો ઉપયોગી જ છે, સાથે સાથે સીતોપલાદી ચૂર્ણ છે, સૂંઠ છે, સૂંઠ ગોળ ઘીની લાડુ છે, આ બધી વસ્તુ પણ આપણે બાળકોને આપીએ તો ધીરે ધીરે એનો કફનો કોઠો ઓછો થાય, પેટમાં આમ અને ચિકાસ ઓછી થાય અને સમયાંતરે ધીરે ધીરે કૃમિ બનવાની પ્રોસેસ બાળકોમાં અટકી જાય. ત્રીજી વસ્તુ નિદાનસ્ય પરિવર્જનમ, એટલે કે જે કારણોથી બાળકોના પેટમાં કૃમિ અને કફ બને છે એ બધા જ કારણોને અવોઇડ કરવા. એમાં સૌથી મુખ્ય છે બેકરીની વસ્તુ, ટોસ્ટ, બ્રેડ, પાઉં, બિસ્કિટ. અને આજકાલ તો બિસ્કિટને આપણે બહુ હેલ્ધી સમજતા હોય ને દરેક બાળકો બિસ્કિટ ખાતા હોય છે, એટલે બિસ્કિટ ખાસ બંધ કરાવવા. બીજી વસ્તુ છે મેંદામાંથી બનતી વસ્તુઓ, જેમ કે નૂડલ્સ છે, પાસ્તા છે, પીઝા છે. આ જેટલી પણ મેંદામાંથી બનતી વસ્તુઓ છે એ અતિશય ચીકણો લોટ હોવાને કારણે આંતરડામાં ચોટે છે ને એમાંથી કૃમિ બને છે. ત્રીજી વસ્તુ છે સલાડ બંધ કરાવડાવો. મહર્ષિ સુશ્રુતે ચોખ્ખું કહ્યું છે કે પત્ર શાક એટલે કે વધુ પડતા કાચા શાકભાજીનું સેવન કરવામાં આવે તો એ કૃમિ બનાવે છે પેટમાં, એટલે વધુ પડતા સલાડ બાળકોને ના આપો. ચોથું છે વધુ પડતો ગોળ અથવા તો ગોળમાંથી બનતી મીઠાઈઓનું સેવન. ખાસ કરીને હું રેકમેન્ડ કરું છું કે બાળકોને કાચો ગોળ ક્યારેય ના આપવો જોઈએ. બાળકોને જો ગોળ આપવો જ હોય તો એને શીરો, લાપસી કે રાબમાં આપવો જોઈએ. અને સાથે સાથે દૂધ અને દહીં જે છે બાળકોને ટેમ્પરરી બંધ કરાવવા જોઈએ જ્યાં સુધી કૃમિ સંપૂર્ણપણે મટતા નથી. જો આટલી તકેદારી આપણે રાખશું, આયુર્વેદના 3 બ્રહ્માસ્ત્ર વિડંગનું ચૂર્ણ, મુખવાસ અને જે કારણથી કૃમિ બને છે એ કારણોને દૂર કરવું, આટલી તકેદારી આપણે રાખશું તો આપણા બાળકોના પેટમાંથી કૃમિ તો મરી જ જશે, પણ સાથે સાથે ફરીથી કૃમિ નહીં બને. બાળકો નિરોગી બનશે, સ્વસ્થ બનશે, એનું તેજ વધશે, ઓજ વધશે, રોગ પ્રતિકારક શક્તિ વધશે અને સૌથી અગત્યનું કે વારંવાર બીમાર પડતા અટકશે. એટલે જો તમે બાળકોનું વજન વધારવા માગતા હો, બાળકોનો બાંધો સુદૃઢ બનાવવા માગતા હો, બાળકોને કફ ન થાય એવું માગતા હો અને બાળકો હંમેશા સ્વસ્થ રહે એ માગતા હો તો કૃમિની આ ચિકિત્સા દરેક બાળકોને ખાસ કરાવો અને મારો આ વિડીયો દરેક પેરેન્ટ્સ સુધી શેર કરો, જેથી એ લોકોને ખબર પડે કે એને બાળકોનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેનું સાચું રહસ્ય શું છે. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.